કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આઈસી એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? છેલ્લું સ્વાધ્યાય જેનું નામ છે પ્રકીર્ણ સ્વાધ્યાય. એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાયના જેટલા પણ દાખલાઓ છે એની આપણે કેટલીક ચર્ચાઓ કરી દઈશું. તો બધાનું ધ્યાન જ્યાં પણ હોય ત્યાંથી અહીંયા લાવી દેવું. અને બીજી વાત, અગર તમે પ્રકીર્ણ સ્વાધ્યાય સોલ્વ નથી કર્યો તો જઈને પહેલા પ્રકીર્ણ સ્વાધ્યાય કમ્પ્લીટલી પૂરું કરો, પછી તમે દાખલો જો. યસ, ચલો જલ્દીથી જોઈ લઈએ. સંકલનનો ઉપયોગ એમાં પ્રકીર્ણ સ્વાધ્યાય. સૌથી પહેલો સવાલ છે એમાં શું પૂછે? આપેલ વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આપેલ વક્ર શું આપ્યું છે? પહેલો સવાલ વક્ર આપ્યો છે y x2, રેખા કઈ આપી છે? x 1, x 2 અને x અક્ષ. ઓકે, બીજા સવાલમાં શું છે? y x4 છે, x 1 x 5. તો એક સોલ્વ કરશો બીજો થઈ જશે. તો શું કરવાનું છે? આમાં ગ્રાફ ડ્રો કરવાનો છે. y x એટલે કેવો ગ્રાફ આવશે? આ રીતનો ગ્રાફ આવશે. સિમ્પલ. x 1, x 1, x 2. એ કયો એરિયા જોઈએ છે? આ વાળો એરિયા જોઈએ છે. શું તમે મને કહી દો શું આન્સર આવશે? બહુ સિમ્પલ સવાલ છે ને. f of y dy f of x dy f of x dx શું આવશે? f of x dx આવશે. તો f of x છે અહીંયા આપણી પાસે x1 dx ક્યાંથી ક્યાં? 1 થી 2. So area will be 1 થી 2 x square dx. So answer આવશે x³ by 3 2 and 1. So answer will be 8/3 minus 1/3. 8/3 minus 1/3. So answer આવશે 7/3. તો બહુ સિમ્પલ સવાલ છે, દરેક વ્યક્તિએ સોલ્વ કરી દીધો છે. બરાબર, આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? y x અને y x1. y x અને y x1 પડે તો y x1 લઈ લો. ચાલો શું આવશે? આ થઈ ગયું y x1 અને આ શું થઈ ગયું? y x. સો જલ્દીથી બોલો, આ પોઈન્ટ કયો છે? અને આ પોઈન્ટ પર 0 0 પોઈન્ટ પર ટચ કરે છે. અને આ પોઈન્ટ કયો છે? આપણે એરિયા શું જોયો છે? આ વાળો ને. તો પોઈન્ટ શોધવો પડશે. પોઈન્ટ કેટલા મળશે? તો કે y x y x2 મતલબ x1 x. So x ના બદલે આપણે શું થઈ જશે? x1 x 0. So x 1 is equal to 0. So x equal to 0 and x equal to 1. તો x ની કિંમત એક તો 0 આગળ ટચ થશે અને x equal to 1 આગળ ટચ થશે. અને આ પોઈન્ટ કયો હશે? 1 1. કારણ કે અહીંયા શું છે? x અને y સરખા છે. સો આનો આન્સર બોલો શું આવશે? ઉપર શું છે? અપરમાં કોણ છે? x. ઉપર કોણ છે? y x. નીચે કોણ છે? y x1. એટલે x x1 0 થી 1 dx. ચલો આન્સર બોલો શું આવશે? x²/2 x³/3 0 થી 1. એટલે આન્સર આવશે 1/2 1/3 is equal to 1/6. શું આન્સર આવશે? 1/6 આન્સર આવશે. તો કેટલા લોકોને કરી શકશે? ચલો લખી લો, જલ્દી લખી લો બંને સવાલ. चलो आगे जाइए. चलो શું છે? y 4x2. ત્રીજો સવાલ શું કહે છે? y 4x2 x 0. પછી શું છે? y 1 અને y 4 વડે આવૃત પ્રદેશનું પ્રથમ ચરણના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. બીજો સવાલ બી લખી દઉં છું. y x + 3 અને કે આગળ -6 to 0 x + 3 dx ની કિંમત શું? અગર y બરાબર શું છે?
-36 ઓકે ચલો જોઈએ શું થશે y બરાબર 4x સ્ક્વેર તો કેવો ગ્રાફ આવવાનો છે બધાને ખબર છે આ રીતે જ પાછો ગ્રાફ આવશે તો આ થઈ ગયો y બરાબર 4x સ્ક્વેર યસ તો x બરાબર 0 અને y બરાબર 1 અને y બરાબર 4 તો x બરાબર 0 કોને કહીશું આપણે આ લાઈને y અક્ષ વાળી લાઈને y અક્ષને આપણે શું કહીએ છીએ x બરાબર 0 y બરાબર 1 ક્યાં આવશે તો કે આ હોરિઝોન્ટલ લાઈન આવશે y બરાબર 1 અને બીજી કઈ લાઈન આવશે y બરાબર 4 કયા ચરણમાં કીધું છે આપણે પ્રથમ ચરણમાં કીધું છે એટલે કયો એરિયા જોવાનો છે આપણે આ એરિયા તમે જુઓ કઈ દિશામાં લેશો તો સારું પડશે x ની દિશામાં કે y ની દિશામાં સિમ્પલ છે y ની દિશામાં છે સો f of y dy લિમિટ ક્યાંથી ક્યાં આવશે 1 થી 4 આવશે લિમિટ ક્યાંથી ક્યાં આવશે 1 થી 4 આવશે f of y એટલે x બરાબર શું લખી શકું 2 વર્ગમૂળમાં y શું લખી શકું 2 વર્ગમૂળમાં y dy ચલો જલ્દી નાનો સંકલન કરો શું આવશે y raised to 3/2 4/3 1 to 4 કિંમત મૂકો 4 મૂકશો તો શું થશે 2 ની 3 કાઢી એટલે 8 into 4/3 minus 1 so 8 minus 1 7 7 ચોક 28 ના છેદમાં 3 જવાબ શું આવશે 28 ના છેદમાં 3 આવશે છે સિમ્પલ ચાલો આગળ જઈએ અહીંયા શું છે આપણી પાસે y equal to modulus x plus 3 અગર તમે modulus x plus 3 નું ફોર્મ્યુલા જોવા માંગો તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે તો કે x ક્યાં આપણે ચેન્જ કરીએ છીએ આની કિંમત તમને ખબર હશે શું આવશે તો કે x plus 3 જ્યારે x plus 3 greater than 0 greater than or equal to 0 અને minus x plus 3 ક્યારે જ્યારે x plus 3 less than or equal to 0 અને બીજી કઈ રીતે લખી શકો તમે x greater than or equal to -3 અને x less than -3 તો -3 કઈ જગ્યાએ આવશે બોલો જલ્દીથી -3 તમારો આવશે અહીંયા x ની કિંમત -3 આગળ તમારી વેલ્યુ બદલાય છે તો x = -3 ક્યાં આવશે અહીંયા આવશે હવે મારે આને દોરવાનું છે દોરી લો કેવી રીતે આવશે એક તો y = x + 3 આવશે યા તો y = -x + 3 સો અહીંયા તમને શું મળી જશે y minus x is equal to 3 એટલે x માં આવશે -3 અને y માં આવશે +3 x માં આવશે -3 y માં આવશે +3 x માં આવશે -3 y માં આવશે +3 અહીંયા જુઓ તો શું થશે x + y is equal to -3 એટલે બંનેમાં -3 આવશે એટલે આપણે તો કઈ લાઈન આવશે આ વાળી લાઈન તો less than x less than -3 તો તમારો આન્સર શું થશે આ વાળો ગ્રાફ અને x greater than -3 તો તમારો ગ્રાફ શું થશે આ ઓકે આપણે જવાબ ક્યાંથી ક્યાં પૂછ્યો છે -6 થી 0 ની વચ્ચે સો -6 to 0 ની -6 થી -3 માં આન્સર શું આવશે કયો લેવાનો આવડો ગ્રાફ અને -3 થી 0 ની વચ્ચે કયો ગ્રાફ આવશે આવડો સો તમારે આને શું કરવું પડશે બે ભાગમાં વિભાજિત એક તો -6 થી -3 મોડ્યુલસ x + 3 dx પ્લસ -3 to 0 મોડ્યુલસ x + 3 dx જલ્દીથી બોલો -6 થી -3 ની વચ્ચે તમારી કિંમત થશે આની -x + માઈનસ મે બહાર કાઢી દીધો પ્લસ અહીંયા શું હશે -3 થી 0 x + 3 એમને બહાર નીકળશે ચલો ઇન્ટિગ્રેશન બોલવાની જરૂર છે શું આવશે ઇન્ટિગ્રેશન x² / 2 + 3x આગળ માઈનસ તો છે નીચે શું હશે -6 અને -3 પ્લસ x² / 2 + 3x 0 અને -3 તો સૌથી પહેલા -3 ની કિંમત મૂકો તો શું આવશે 9/2 -9 પછી -6 મૂકશો તો શું થશે -36/2 +18 ચલો આગળ જઈએ તો શું આવશે પ્લસ અંદર શું આવશે 0 મૂકશો તો 0 થઈ જશે -9/2 +9 તો અહીંયા શું છે +9 -9/2 આમાંથી કઈ ઉડે છે -9 પ્લસ તો +9 થઈ ગયું એમાં 9/2 36/2 શું આવશે 36 માંથી 9 જશે તો શું રહેશે 27/2 -27/2 આગળ માઈનસ છે પ્લસ -9/2 +9 તો +9 થઈ જશે એટલે કેન્સલ -27/2 આગળ માઈનસ છે તો શું લખાશે +26/2
7/2 minus 9/2 is equal to 18/2 is equal to 6. તો આનો આન્સર કેટલો આવશે 6. સમજાય છે કેટલા લોકો સમજાય છે આ વસ્તુ? સિમ્પલ છે યાર, કરી શકશો કે નહીં? 6 આવશે કે કઈ મિસ્ટેક છે ચેક કરો. just a minute. 3 2 3 9 आंसर शुड बी 9 maybe. चलो तो मुझे भूल है तो जोइन लो. -6 -3 बराबर -3 फिर -3 over 9/2 -9 minus 36/2 plus 18 बराबर છે. અહીંયા જો 0 -3 મૂકશો તો -9/2 plus 9. so 36 માંથી 9 જશે તો શું રહેશે? 27. એકલો કમ્પ્લીટ છે. -9 plus 18 plus 9 બનશે. 9 will be cancel. so -27/2 શું બની જશે? 27/2 અને 9/2. 27 માંથી 9 જશે તો શું રહેશે? yes 18/2 શું થશે? 9 થશે. અહીંયા પૂછે 18/2 9. તો આન્સર શું આવશે? 9. ચલો એટલા લોકો સમજ પડી ગઈ છે. તો કે રીતે આપણે ગ્રાફ દોરવાની જરૂર હતી કે અહીંયાથી આપણે જોઈ શકતા હતા x ની કિંમત -3 થી મોટી હોય. ક્યાં છે? -3 થી મોટી છે. x ની કિંમત -3 થી નાની હોય. એટલે અહીંયા શું છે? -3 થી નાની છે. તો આ રીતે કિંમત ખોલતા આવડવું જોઈએ. લખી લો. ચાલો चलो શું છે આપણી પાસે? y equal to sin x અને x equal to 0 થી x equal to 2 pi વચ્ચેનું ક્ષેત્રફળ. ઓકે કરી દઈએ. એના પછી શું છે? y square equal to 4x અને y equal to mx વડે આવું પ્રદેશનું ક્ષેત્રફળ. ચલો જોઈ લઈએ બધા સવાલો. સૌથી પહેલા sin x નો ગ્રાફ દોરતા આવડવો જોઈએ. કે રીતે આવશે? 0 થી શરૂ થઈને pi આગળ પાછો 0 થશે અને પાછો 2 pi આગળ 0 થશે. સો આપણે આનો એરિયા શોધવાનો છે. કે રીતે શોધશું? તો સૌથી પહેલા જો 0 થી pi ની વચ્ચે 0 થી pi ની વચ્ચે ઉપર કોણ છે? ઉપર sin x છે. તો ઉપર છે sin x dx પ્લસ pi થી 2 pi ની વચ્ચે કોણ છે? ઉપર કોણ છે? x અક્ષ છે જેની વેલ્યુ શું છે? 0. નીચે કોણ છે? sin x. તો -sin x. સમજાય? સો sin x dx 0 sin x dx. હવે કેવળ શું આવશે? sin x નું સંકલન શું થશે? -cos x 0 થી pi માઈનસ બહાર કાઢી લો. અંદર શું આવશે? -cos x pi થી 2 pi. So answer will be -cos pi -cos 0. Sorry, plus cos 0. -cos pi plus cos 0 minus cos 2 pi plus cos pi. So here answer આવશે -1 plus 1 minus -1 minus 1. So answer will be 2 minus 2 is equal to 4. So आंसर કેટલો થશે? 4 થશે. તમારી ટાઈમ ઇન્ફોર્મેશન માટે આપણે 0 થી pi/2 માં sin x નો વેલ્યુ કેટલી આવશે? એરિયા કેટલો આવશે? sin x નો ક્ષેત્રફળ કેટલો આવશે? 1. તો આ 1 હોય તો આ કેટલું હોય? બીજું 1. આ કેટલું હોય? બીજું 1. આ કેટલું હોય? ત્રીજું 1. ઓકે તો 0 થી 2 pi ની વચ્ચે કેટલો આવી ગયો? 4 આવી ગયો. સિમ્પલ. બહુ સિમ્પલ સરળ હતો. ના આપણે ઓલરેડી આ વસ્તુ કરી છે. નવું નથી, આપણે કર્યું છે. અહીંયા બતાવો y square equal to 4x શું છે? y square is equal to 4x અને y equal to mx
સૌથી પહેલા આપણે છેદ બિંદુ શોધવું પડશે એટલે અહીંયા તો 0 આગળ ટચ થશે તો આપણને કોઈ ડાઉટ નથી પણ અહીંયા છેદ બિંદુ શોધવા માટે તમારે શું કરવું પડશે x ની જગ્યાએ y/m y² 4a x ની જગ્યાએ શું કર્યું બંને જગ્યાએ કિંમત મૂકી તો y/m બરાબર 4ay my² so my² minus 4ay is equal to 0 so y common લઈ લો તો શું વધશે my minus 4a is equal to 0 so y equal to 4a by m તો કઈ જગ્યાએ ટચ કરે છે આ y ની કઈ કિંમત ટચ કરે છે y ની કઈ જગ્યાએ ટચ કરે છે બોલો જલ્દીથી y equal to 4a by m અગર y is equal to 4a by m છે અહીંયાથી શોધી નાખો શું થશે y equal to શું છે 4a by m so mx so x will be 4a by m square m will be 4a by m square तो x ની કિંમત પણ મળી ગઈ y ની કિંમત પણ મળી ગઈ શું મળી 4a by m square 4a by m so હવે બોલો જલ્દીથી 0 થી 4a by m square અપર માં કોણ છે ઉપર કોણ છે ઉપર છે 4ax તો હવે કોની કિંમત મૂકવી ઈઝી પડશે y² ની કે x ની I think x ની તો આપણે શું કરશું x બરાબર લેવા માટે આપણે કોની y ની કિંમતો લેશું y ની કિંમતો લો 0 થી 4a by m તો ઉપર હવે રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે અને લેફ્ટ હેન્ડ સાઈડ પર કોણ છે રાઈટ હેન્ડ સાઈડ પર છે mx9 સો શું આવશે y by m લખાશે અહીંયા x ની કિંમત અહીંયા x ની કિંમત y by m minus y² by 4 dy જો જલ્દી બોલો y ની કિંમત કોની હશે तो y by m શું આવશે y² by m minus y³ by 12 0 થી 4a by m કિંમત મૂકો શું આન્સર મળશે 16a² divided by m³ 16a² divided by m³ અહીંયા શું મળશે minus 4 into 16 a³ divided by 12a divided by m³ પાછું અહીંયા શું થઈ ગયું સ્ક્વેર થઈ ગયું અહીંયા 3 વધશે અહીંયા 4 મળી જશે તો કેટલા રહી ગયા 16 by 3 અહીંયા શું છે 16 by m³ તો આન્સર શું આવી ગયો 16 by m³ 16a² by m³ minus 16a² by m³ 1 by 3 so 1 minus 1 by 3 2 by 3 so answer will be 32a² by 3m³ 32a² by 3m³ એરિયા થશે એરિયા કેટલો થશે 32a² divided by 3m³ તો કેમ y બાજુ લીધો એટલે કારણ કે આપણે અહીંયા વર્ગમૂળ વર્ગમૂળની ચિંતા કરવી નથી અગર હું y અહીંયા મૂકતે તો મને વર્ગમૂળમાં x મળતે જે આપણે ઇન્ટરેસ્ટ નથી લેતા તો કોઈ બી રીતે કરી શકો x ની રીતે કરી શકો y ની રીતે પણ કરી શકો લખી લો ચલો બહુ સિમ્પલ સવાલ છે તમે જોઈ શકો છો કે આ ચેપ્ટર એટલું સિમ્પલ છે કે બોર્ડમાં બહુ સ્કોર કરીને આપશે ઇવન જનરલી આપણે આના ક્વેશ્ચન્સ આ રીતે બનતા હોય છે ચાલો લખી લો ચાલો આગળ જઈએ શું જવાબ આવ્યો તો આપણે ચેક કરીએ चलो हमारे पास सवाल है 4y is equal to 3x 2y is equal to 3x plus 12 बड़े आगे वाले समस्या तो आने दौरान प्रयत्न करो क्या में तो दोहरासे सौથી પહેલા શું છે y equal to x square છે y equal to 3/4x હવે આ લાઈનમાં ચેક કરો તો શું આવશે 2y minus 3x is equal to 12 તો ડિવાઇડ માં લઈ જશો તો અહીંયા શું આવશે -4 અહીંયા આવશે 6 સો -4 ક્યાં આવશે અહીંયા જશે 6 ક્યાં આવશે અહીંયા જશે તમારો ગ્રાફ કેવો આવશે આ રીતે 0 6 -4 0 તો
તો આ લાઈન કઈ થઈ ગઈ 2y 3x 12 y 1/2 3x 12 તમારે ગ્રાફ શું શોધવાનો છે તો છેદ બિંદુ શોધવું પડશે ને આમાં યસ કયો છેદ બિંદુ મળશે અહીંયા આગળ કશે મળશે x ની કિંમત શોધવી પડશે અહીંયા x ની કિંમત શોધવા માટે શું કરશો y ને સરખાવશો તો શું મળશે y 1/2 3x 12 3/4 x² સો यहाँ 2 डी से पहला तो 2 यहाँ मल्टीप्लाई करोगे सो बचશે 6x 24 3x સો यहाँ 3 ઉડશે यहाँ 8 આવશે यहाँ 2 આવશે સો x² 2x 8 0 સો તમે જોશો તો આન્સર શું આવશે x 4 અને x 2 0 જસ્ટ અ મિનિટ કઈ મિસ્ટેક ન થઈ ને यस तो बराबर છે x क्या આગળ પ્લસ થશે 4 આગળ અને x -2 આગળ તો આ જે બિંદુ છે કે આવશે -2 0 આગળ અને આ જે બિંદુ છે કે આવશે 4 0 આગળ સો તમને તો સમજાઈ ગયું છે કે કઈ વેલ્યુ લેવાની છે -2 થી 4 ઉપર કોણ છે લાઈન એનો વેલ્યુ શું આવશે 1/2 3x 12 માઈનસ નીચે કોણ છે તો કે કર્વ કયો છે 3/4 x² बस तो आना आंसर शोधो શું આન્સર આવશે તો કે 1/2 3 1/2 કોમન ले ले 1/2 કોમન मतलब શું આવશે 3x²/2 12x માઈનસ 2 કોમન નીકળી ગયા તો 3/2x³/3 એટલે 3 3 will cancel તો 1/2 x³ કિંમત મૂકે છે -2 થી 4 સો 4 મૂકશો તો શું મળશે 3/2 60 प्लस 12 into 4 એટલે 48 અહીંયા શું વધશે 4 નો ઘન કેટલો થશે 64 / 2 એટલે -32 યસ ચાલો -2 મૂકો તો શું મળશે 2 નો સ્ક્વેર 4 એટલે 6 -6 આવશે માઈનસ કેટલા લખી દઈએ ચાલો 6 અહીંયા શું વધશે -24 અહીંયા શું વધશે 2 નંબર 8 ના છેદમાં 2 એટલે 4 -4 આવશે તે માઈનસ છે એટલે +4 ચલો આન્સર બોલો શું આવશે 2 8 तो 24 प्लस 48 माइनस 32 माइनस 6 प्लस 24 प्लस माइनस 4 24 24 48 96 96 માંથી આ કેટલા આવશે 38 ને 4 42 તો 4 54 1/2 आंसर will be 27 सो आंसर આવશે 27 આવશે तो ग्राफ समझ में आई क्याથી ક્યાં વેલ્યુ લેવાની છે અને કેના ઇક્વેશન બનશે તો બસ બે શું શોધવાના હતા છેદ બિંદુ શોધવાના હતા બાકી વેલ્યુ બધી એ જ રીતે મૂકવાની છે સિમ્પલ છે લખી શકો યસ ચલો આઠમો દાખલો જોયો હું નવમો દાખલો કરાવી દઉં છું આઠમો દાખલો માં સાથે કરી શકો નવમો દાખલો કરાવું છું આઠમો તમે સાથે કરી चलो नवमो दाखलो શું કહે છે x² / a² + y² / b² = 1 x / a + y / b = 1 વડે આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ તો જો જલ્દી એક વસ્તુ સમજાય કે આ જે ઉપર છે એ પ્લસ ઓર માઈનસ a 0 અને પ્લસ ઓર માઈનસ 0 પ્લસ ઓર માઈનસ b માંથી પસાર થશે આ તો બધાને ખબર છે ને યસ તો કે આ રીતનો ગ્રાફ બનશે તો આવી ગયું 0b આવી ગયું 0 માઈનસ b a0 આવી ગયું 0 માઈનસ a0 આપણો જે લાઈન છે ક્યાંની પાસ થાય છે a અને b માંથી એટલે 0a અને 0 a0 અને 0b માંથી તો કે રીતના આવશે આ રીતે નાનો પ્રદેશ જે છે ને નાનો પ્રદેશ એનું ક્ષેત્રફળ શોધવા કીધું છે આપણને જો શું કીધું છે નાનો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌથી પહેલા હું ને કીધું x ની વેલ્યુ ક્યાંથી ક્યાં લઈ લો 0 થી a બાજુ
x ની કિંમત ક્યાંથી ક્યાં આવશે 0 થી a સુધી ઉપર કોણ છે ઉપવલય તેમાંથી ઉપવલયની કિંમત મૂકો y બરાબર શું મળશે તમને જલ્દી બોલો 1 x2a² નું વર્ગમૂળ b આગળ કોમન નીકળશે સો આને સ્પીડ તમને ચાલશે b/a વર્ગમૂળમાં 1 x². સો it's b/a વર્ગમૂળમાં 1 x² પ્લસ સો dx ये dx લખવાની જરૂર નથી માઈનસ કર દો આમાં શું વેલ્યુ મળશે 1 x/a into b સો કોમન લેશો તો શું બનશે યા અહીંયા બોલ થઈ ગયા a² - x² તો અહીંયા શું આવશે a² - x² a - x સો અહીંયા શું આવશે b/a a - x dx સો b/a will be common 0 થી a अंदर શું આવશે વર્ગમૂળમાં a² - x² minus a plus x dx આનો સોલ્યુશન તો બધાને ખબર હશે વર્ગમૂળમાં a² - x² નું સોલ્યુશન શું આવશે x/2 વર્ગમૂળમાં a² - x² minus a plus a²/2 શું આવશે sin inverse x/a minus ax plus x²/2 0 થી ઓકે a મૂકો પહેલા તો શું મળશે a મૂકવાથી તો b/a a મૂકશો એટલે શું મળશે a/2 અહીંયા શું મળશે 0 પ્લસ અહીંયા શું મળશે sin inverse 1 sin inverse 1 શું થશે pi/2 ચલો આગળ જઈએ minus a² plus a²/2 0 મૂકશો તો આ પદ શું થશે 0 આ પદ બી 0 થશે આ પદ sin inverse 0 0 થવાથી આ પદ બી 0 થશે અને આ પદ પણ 0 થશે એટલે 0 મૂકવાની જરૂર નથી ચલો જલ્દીથી આન્સર બોલો -a² plus a²/2 એટલે -a²/2 અહીંયા બી શું છે a²/2 pi/2 સો કોમન લઈ લો b/a a²/2 અંદર શું હશે pi/2 -1 તો અહીંયા જો a will be cancel સો બાકી શું રહે ab/2 બ્રેકેટમાં pi/2 -1 સો થઈ ગયું ab/2 બ્રેકેટમાં pi/2 -1 ચલો આની ઉપરનો જે સવાલ હતો એની કિંમત આમાં મૂકે તો શું મળશે શું હતું 3 અને 2 તો 3 અને 2 ની કિંમત મૂકશો તો શું મળશે 3 * 2 / 2 pi/2 -1 so 2 will be cancel 3 pi/2 -1 so ઉપર આનો સવાલનો જવાબ શું આવશે 3 * pi/2 -1 ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ છે કરી શકશો ચાલો લખી चलो आगे जाइए चलो x² = y x² = y અને y = x + 2 રેખા x અક્ષ વડે આલેખ ક્ષેત્રફળ શોધી શકો કે કરી દઈએ ચલો કરાઈ દઈએ હવે લખ્યું છે સંકલનના ઉપયોગથી -x + -y = 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઓકે ચાલો જોઈએ આનો દાખલો શું થાય છે પહેલો સવાલ શું કહે છે x² = y સો આન્સર કેવો આવશે આ રીતે y = x + 2 y = x + 2 મતલબ શું લખાશે આને y - x = 2 સો આના વચ્ચે હશે y/2 + x by -2 = 1 સો x માં -2 આગળ ટચ કરશે y માં 2 આગળ લાઈન કેવી આવશે આવી રીતે તો જલ્દીથી તમારે શું શોધવા મળશે છેદ બિંદુ આ દાખલો આપણે ઓલરેડી જોઈ ગયા છે છેદ બિંદુ ક્યાંથી મળશે તો કે x + 2 = x². So x² - x - 2 = 0. So x - 2 x + 1 = 0. તો આ પોઈન્ટ કયો મળી ગયો -1 0 આ પોઈન્ટ કયો મળી ગયો 2 0. તો ગ્રાફ ક્યાંથી ક્યાં આવશે -1 થી
2 આવશે -1 થી 2 આવશે ઉપર કોણ છે x + 2 નીચે કોણ છે -x dx ચલો કરી દેજો આને બરાબર સિમ્પલ છે અહીંયા જો માનાંકમાં x વત્તા માનાંકમાં y બરાબર 1 અગર તમે 11 માં ભણ્યા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ શું દર્શાવે છે ચોરસ દર્શાવે છે શું દર્શાવે છે ચોરસ દર્શાવે છે ચેક કરો કે તો સૌથી પહેલા હું આને બે ભાગમાં વિભાજિત કરું +x લઈને પછી શું કરીશ હજી આને બે ભાગ બનાવી દઈશ માનાંક -x + y = 1 -x - y = 1 અહીંયા x - y = 1 x + y = 1 ટોટલ કેટલી લાઈન થઈ ગઈ 1 2 3 4 તો આ એક વસ્તુ કેટલી લાઈન દર્શાવે છે ચાર લાઈન દર્શાવે છે પહેલા મેં x ને માઈનસ પ્લસ આપ્યા પછી આ y ને માઈનસ પ્લસ આપ્યા સો અગર આ ગ્રાફ તમે જોશો શું જોશો તો ગ્રાફ તમે જોશો તો કેવો મળશે ધ્યાનથી જોજો ओके चलो ग्राफ का नाम लिखो सૌથી પહેલા આ કયું છે 0 1 આ શું છે 1 0 આ શું છે 0 1 આ છે -1 0 સો આ લાઈન નો આન્સર શું આવશે જલ્દી બોલો x ના છેદમાં -1 એટલે -x y ના છેદમાં +1 એટલે +y = 1 આ લાઈન કઈ છે -x - y = 1 આ કઈ છે x - y = 1 અને આ છે x + y = 1 તો ચારે ચાર લાઈન તમને મળી ગઈ છે હવે ઓબ્ઝર્વ કરો કે આનું તમારે શું શોધવું છે એરિયા શોધવો છે એમ તો જોવા જઈએ તો શું થઈ શકે ફક્ત આટલો સુધીને ગુણાકાર નહીં કરી શકો બટ આપણે કઈ નવી રીત અપનાવીએ કેવી રીતે તો કે અપર માઈનસ લોઅર વેલ્યુ શું લઈ લો અપર માઈનસ લોઅર જસ્ટ અ મિનિટ હવે y બરાબર શું આવશે -x + 1 -1 અહીંયા y બરાબર શું આવશે 1 + x યસ તો તમે શું કરશો જુઓ ક્યાંથી ક્યાં -1 થી 0 આવે -1 થી 0 ની વચ્ચે -1 થી 0 ની વચ્ચે ગ્રાફનું વેલ્યુ શું છે ઉપર કોણ છે ઉપર છે y બરાબર 1 + x નીચે કોણ છે -1 - x dx બીજું પ્લસ ક્યાંથી 1 થી 0 થી 1 0 થી 1 માં ઉપર કોણ છે y બરાબર 1 - x માઈનસ y આપણે જે સદસ્ય છે x - 1 dx હવે આનો જવાબ તમે શોધી શકો ને યસ તો શોધી લો શું આવશે 2 ટાઈમ્સ 1 + x અહીંયા શું આવશે 2 ટાઈમ્સ 1 - x તો 2 ટાઈમ્સ કોમન લઈ લો -1 થી 0 1 + x dx પ્લસ 0 થી 1 શું આવશે 1 - x dx so answer will be x plus x² / 2 -1 to 0 plus x minus x² / 2 0 થી 1 2 કોમન છે મલ્ટીપ્લાય કરો શું આવશે 1 મૂકશો તો શું મળશે 1 + 1/2 0 મૂકશો તો 0 મળશે -1 મૂકશો એટલે 0 minus -1 plus 1/2 plus x minus x² / 2 તો 1 minus 1/2 આન્સર બોલો શું આવશે -1/2 આગળ માઈનસ તો છે જ +1/2 so answer will be 1 so આવશે આન્સર 1 આવશે અને તમે જોઈને બી કહી શકો કે આ જે લાઈન છે તેની ચોરસનું ક્ષેત્રફળ છે ને ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય જસ્ટ અ મિનિટ આન્સર will be હા 2 મલ્ટીપ્લાય માં છે ને યસ 2 મલ્ટીપ્લાય માં છે તો આન્સર શું આવશે 2 આવશે 1 નહીં પણ શું આવશે 2 આવશે કારણ કે તમને ખબર છે આ બાજુની લંબાઈ કેટલી છે વર્ગમૂળ આવે આ બાજુની લંબાઈ વર્ગમૂળ આવે અને ચોરસમાં શું આન્સર આવે બાજુનો વર્ગ બરાબર 2 તો ક્ષેત્રફળ કેટલું છે 2 છે કેવી રીતે ખબર પડી છે વર્ગમૂળ 2 છે ભાઈ આની લંબાઈ 1 આની પાયથાગોરસ લગાવો શું આ વર્ગમૂળ 2 યસ વર્ગમૂળ 2 આન્સર will be 2 ચાલો લખો બહુ ઈઝી ક્વેશ્ચન્સ આગળ જઈએ
જો તમને એક વસ્તુ સમજાય તો આ વર્તુળ છે બરાબર, જેનું ફોર્મ્યુલા હોય x² + y² = 1 યા r². તો આ વાળો જે ભાગ છે એ શું છે x² + y² > r². આ વાળો અંદરનો જે ભાગ છે એ શું છે x² + y² < r². અને આ જે છે એ શું છે x² + y² = r². તો યાદ રાખજો બરાબર, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે અંદરનો જે ભાગ છે એ શું છે r² કરતા નાનો છે, r² છે ને r² કરતા મોટો છે. સેમ વસ્તુ જેને પેરાબોલા આવશે, ચાર દિશામાં પેરાબોલા હોઈ શકે. તો આ પેરાબોલા કેના વંચાશે y = 4ax², આ શું છે y = -4ax², આ છે x = 4ay² અને આ છે x = -4ay². ઓકે, તો સમજવાની વસ્તુ છે કે આ y ની કિંમત શું છે, અહીંયા y = 4ax² છે, અહીંયા y શું છે નાનો છે તો y < 4ax², અહીંયા શું થશે y < 4ax², અહીંયા બોલો y < -4ax², y < -4ax², અહીંયા બોલો શું આવશે x < -4ay², અહીંયા શું આવશે x < -4ay². આ તો ઇક્વલ છે. આની અંદર શું આવશે x < 4ay², બહાર શું આવશે x < 4ay². સમજાય છે? તો આ કઈ રીતે ડીલ થશે? સિમ્પલ. એટલે આ વસ્તુ ખબર હશે, તેનાથી ખબર શું પડે છે, આનાથી જાણવા શું પડ્યું કે આપણે કયા ક્ષેત્રફળની વાત કરીએ છીએ, બહારનું કે અંદરનું. બસ આપણે જાણવાનું છે, બીજું કઈ વસ્તુ જાણવા માંગતી નથી. જોઈએ આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે. આટલું લખી લો પહેલા. યસ, ચલો હવે દાખલો લઈએ. દાખલાની રકમ શું કહે છે, એના નેક્સ્ટ ક્વેશ્ચન જો શું કહે છે. 12મો સવાલ, x y where y > x² અને y = x થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ. સિમ્પલ છે. જો કે સૌથી પહેલા શું કરો, y = x² દોરો. આ y શું કીધો છે, મોટો કીધો છે, તો કયો એરિયા લેવાનો, આ વાળો. બીજું તમને શું કીધું છે, ધ્યાનથી જુઓ તો જસ્ટ a minute. y = x9, તો આ શું છે y = x અને આ શું છે y = -x. તો તમને ખબર છે y મોડ્યુલસ x કેટલા દોરાય. તો સૌથી પહેલા y = x અને y = x² ક્યાં આગળ ટચ થાય છે બધાને ખબર છે. એક તો x = 0 આગળ, x = 1 આગળ અને x = -1 આગળ. તમને બધાને ખબર છે કે આ જેટલો એરિયા હશે સેમ એરિયા આ હશે, કારણ કે સમમિત છે બંને બાજુ, બરાબર ને. તો તમે શું કરશો, 2 ટાઈમ્સ લઈ લેશો, 0 થી 1 લઈ લેશો. ઉપર કોણ છે, ઉપર કોણ છે લાઈન, લાઈન શું છે y = x. નીચે કોણ છે y = x², તો x - x² dx. તો આ શું દર્શાવે છે, ક્યાં જોયું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ દર્શાવે છે કયા ભાગની વાત છે. તો પરવાળાની અંદરની વાત કરવાની આવે છે, અંદરની વાત. બસ આટલા માટે જ એને આપવામાં આવ્યું છે, તમને કન્ફ્યુઝ કરવા માટે. ઓકે, સો x - x² નો બે વડે ગુણાકાર કરતા શું આન્સર શું આવશે, x²/2 - x³/3 0 થી 1. So 2 1/2 - 1/3 = 1/3. ચેક કરી લેજો, કારણ કે આનો 1/6 આન્સર આવશે into 2 એટલે 1/3. થઈ ગયું, કરી શકશો. ચાલો લખી લો. બીજો સવાલ જોઈ લઈએ. 13 તમે કરી શકો છો દાખલો, બરાબર. આપણે ઓલરેડી બંને 13 અને 14 કરી ચૂક્યા છીએ. 15મો દાખલો જોઈએ. 15મો દાખલો શું કહે છે, x5 y² < ≤ 4x, 4x² + 4y² < 9.
વડે રચાતા ક્ષેત્રફળ. ચાલો આમાં શું કરશું? પહેલા તો ગ્રાફ દોરીશું. જલ્દીથી બોલો. y² = 4x એટલે કેવો ગ્રાફ આવશે? આ રીતનો. ચાલો નાના પરથી ઈઝી કરી દઈએ. y² = 4x. તમને શું કીધું છે? y² less than or equal to 4x. એટલે less than or equal to 4x એટલે શું હોવું જોઈએ? આવડો. તમે કોઈ પોઈન્ટ બી લઈ શકો. -1 0 ચેક કરો. -1 0 મૂકો. શું થશે? સોરી, આવડો ભાગને કયો ગ્રાફ થશે? આમાં તો x નાનો હોય, બરાબર? x મોટો જોઈએ છે ને આપણે. ભૂલ થઈ ગઈ. x શું જોઈએ છે? મોટો જોઈએ છે. કયો વાળો ભાગ થઈ ગયો? આવડો. પછી શું આપ્યું છે આપણને? સર્કલ આપ્યું છે. એમાં શું છે? x² + y² = 9/4. આ પોઈન્ટ નો 3/20 -3/20. આ તમારે શું શોધવાનું છે? એના છેદ બિંદુઓ. આને આ પોઈન્ટ જોવાનો છે. કેવી રીતના મળશે? તો કિંમત મૂકીને y² = 4x છે તો શું મૂકું? 4x² + 4 * 4x = 9. y² ની જગ્યાએ મેં 4x મૂકી દીધું તો આન્સર વિલ બી 4 કોમન લઈ લો. ચલો 4 ને કોમન લેવાની જરૂર નથી. 4x² જ રાખો. સો 4x² + 16x + 9 = 0. ઓકે. સો આમાં શું કરી શકો હવે તમે? વિચારો. 4x² + 16x + 9 છે તમારી પાસે. તો 9 * 36 12 * 36 થઈ જશે, 15 થશે. બીજું 9 * 36 3 × 3 2 × 2 6 × 36 બી નહીં થાય. તો તમે એક કામ કરી શકો આમાં 4x² + 16x + 16 - 7 = 0. જસ્ટ અ મિનિટ, મને એકવાર ચેક કરી લેજો તો ભૂલ નથી ને. તો તમને y² less than or equal to 4x, 4x² + 4y² less than or equal to 9. So 4y² y² ની જગ્યાએ મેં શું કીધું? 4x મૂક્યું. 4 * 4 16x. Yes, -9 આવશે. શું આવશે? -9. તો 18 * 36 થઈ જશે. Yes, 4x² - 18x, so +18x - 2x - 9 = 0. So 2x બ્રેકેટમાં શું રહી ગયું? 2x + 9 -1 2x + 9 = 0. So x will be 1/2 or x will be -9/2. So આપણે શું મળે છે? x = 1/2 મળે છે. હવે તમે જુઓ કયો ગ્રાફ કીધો છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. તો તમારે કયા એરિયા ફાઇન્ડ કરવાનો છે? આ વાળો એરિયા. અગર x = 1/2 છે તો y = શું આવશે? y² = 4/2 = 2. So y = ± √2. તો અહીંયા આવશે √2 માઈનસમાં, અહીંયા આવશે √2 પ્લસમાં. તો આમાં બે રીતે કરી શકો. એક તો x નું સૂત્ર મૂકી દો. કે x નું સૂત્ર મૂકશો તો x નું સૂત્ર મૂકવાથી શું થાય છે? તો y ની કિંમત ક્યાંથી લઈ લેવાની? -√2 થી +√2. સો -√2 થી +√2 લઈ લો. બીજી વસ્તુ x ની કિંમતમાં 12 કોણ છે? 12 શું છે? પહેલા રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે? રાઈટ હેન્ડ સાઈડ પર તમારું સર્કલ છે. તો x બરાબર તમને શું મળશે? 9 - 4y². 9 - 4y² નું વર્ગમૂળ અને ગુણાકારમાં 2 આવશે. અહીંયાથી શું મળશે? x ની કિંમત y²/4 dy. ચલો કેટલા લોકો આને સોલ્વ કરી શકશે? હવે છે સિમ્પલ. સોલ્વ કરો અને જવાબ આપો. બરાબર છે? કરી શકશો? આ સમજાયું વસ્તુ શું થઈ છે? આ તો આપણે છેદ બિંદુ શોધ્યા. છેદ બિંદુ મળી ગયા. x = 1/2 તો y ની કિંમત તો મળી ગઈ -√2 થી √2. હવે જો x બાજુ લેશો તો શું હશે? થોડી વાર આ લેવું પડશે, થોડી વાર આ લેવું પડશે. જરા y બાજુ લેશો તો રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ ડાયરેક્ટ સોલ્યુશન. સો કયું લેવું? બેસ્ટ રહેશે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ વાળો એટલે કે y. ચાલો લખી લો.
ચાલો હવે શું કરીએ એમસીક્યુ લઈ લઈએ चलो 16 क्वेश्चन શું છે y બરાબર x³ x અક્ષ રેખા x બરાબર -2 x બરાબર 1 વડે આવરણ શું ક્ષેત્રફળ પછી 17 નો શું છે y બરાબર x mod x x અક્ષ x = -1 x = 1 વચ્ચેનું ક્ષેત્રફળ મેં આ લખો તો લખી દો x² + y² = 16 और बोले y² = 6x ના બહારના ભાગથી આવનું ક્ષેત્રફળ જોઈએ પરવલય ની બહાર ચલો બીજું છે y = sin x y = cos x અને yx પર તો ચાલ આપણે સોલ્વ કરીએ y = x³ કેવો ગ્રાફ આવશે એ બોલો ચાલો જલ્દી કેટલા લોકોને ખબર છે y = x³ નો ગ્રાફ કેવો આવશે कि જ્યારે y ની કિંમત પ્લસ માં હશે ત્યારે x ની કિંમત પણ પ્લસ માં x ની કિંમત માઈનસ ત્યારે y ની કિંમત પણ માઈનસ માં x અક્ષ અને x = -2 iu x = -2 iu x = 1 અને શું કીધું છે x અક્ષ સાથે એટલે કે આ વાળો જોઈ છે અને આ વાળો તો જોઈ લો આમાં તો શું છે ઉપર કોણ છે 0 છે અહીંયા ઉપર કોણ છે x અક્ષ છે નીચે કોણ છે f of x છે સો -x³ આવશે ક્યારે -2 થી 0 ની વચ્ચે પ્લસ 0 થી 2 ની વચ્ચે 0 થી 1 ની વચ્ચે કોણ આવશે x³ dx ચલો શું જવાબ આવશે જલ્દી બોલો -x⁴/4 0 -2 તો આન્સર વિલ બી માઈનસ પ્લસ થઈ જશે અરે આનો આન્સર બોલો શું આવશે તો કે 0 તો -0 પ્લસ -2 ની 4 ઘાત 16/4 અહીંયા બોલો શું આવશે x⁴/4 0 થી 1 પ્લસ 1/4 so answer will be 17/4 so answer આવશે 17/4 કેટલો આન્સર આવશે 17/4 સિમ્પલ છે ઓપ્શન માં ચેક કરો યસ ચલો બીજો સવાલ જોઈ લો x માનાંકમાં x તો માનાંકમાં x માં તમને એક વસ્તુ ખબર હશે કે x પ્લસ x ક્યારે x greater than or equal to 0 અને x ગુણાકાર માઈનસ x ક્યારે x less than 0 કેવાનો મતલબ -x² અને +x² so y is equal to +x² y is equal to -x² ક્યારે greater than or equal to 0 માટે અને less than 0 માટે તો greater than 0 માટે y છે x² તો કેવો ગ્રાફ આવશે આ રીતે જ્યારે x less than 0 માટે ગ્રાફ કેવો છે -x² એટલે ગ્રાફ કેવો આવશે સમજાય છે આ વસ્તુ યસ તો x = -1 x = 1 ચલો કેટલા લોકોને ઓબ્ઝર્વેશન થી ખબર પડી હશે કે બંનેનો ગ્રાફનો વેલ્યુ કેટલી હશે સરખી હશે તો તમે શું લખી શકો 2 ટાઈમ્સ 0 થી 1 2 ટાઈમ્સ 0 થી 1 ઉપર કોણ છે x² dx so answer will be x³/3 0 થી 1 2 એટલે શું આવશે 2/3 શું આન્સર આવે છે 2/3 આન્સર આવે છે યસ 2/3 છે ને સિમ્પલ અહીંયા આવી ગયું શું છે x² + y² = 16 બરાબર y² = 6x બહારની બાજુનો ભાગ આવડો ભાગ પહેલા શોધી લેલા શું કરો છેદ બિંદુ શોધી છેદ બિંદુ ક્યાંથી મળશે y² જગ્યાએ 6x મૂકો તો x² + 6x - 16 = 0 તો 8 * 16 yes तो x plus 8 x minus 2 तो x equal to 2 આગળ 10 થાય છે તો પોઈન્ટ કયો છે x equal to 2 તો હવે ગ્રાફ ઓબ્ઝર્વ કરશો તો 0 થી 2 ની વચ્ચે જાય છે ક્યાં જાય છે 2 ટાઈમ્સ કેમ લઉં છું કારણ કે ઉપર નીચે શું છે સમમિત છે તો 0 થી 2 ની વચ્ચે ઉપર કોણ છે
ઉપર કોણ છે x ની કિંમત મૂકવા ઉપર કોણ છે પરવલ આ વર્તુળ તેનો આન્સર શું થશે વર્ગમૂળમાં 16 - x સ્ક્વેર વર્ગમૂળમાં 16 - x સ્ક્વેર અહીંયા આન્સર શું થશે વર્ગમૂળમાં 6x ઓકે તો જલ્દી જવાબ બોલો શું આવશે એ બોલો આનો જવાબ શોધી લેશો શું છે ઓપ્શન નંબર શું યાદ એકવાર યસ તમે શોધી શકશો બરાબર છે આનો આન્સર શોધવાનો છે તમારે ચલો આપણે અહીંયા જતા રહીએ y sin x y cos x અને yx તો y sin x દોરો ભાઈ પછી y cos x તો y sin x cos x અને આપણો ગ્રાફ માંગે છે કયા પોઈન્ટ પર ટચ થશે બધાને ખબર છે pi/4 અને 1/2 ઓકે તો 0 થી pi/4 ની વચ્ચે જવાનું છે ઓકે નો પ્રોબ્લેમ ઉપર કોણ છે cos x છે નીચે કોણ છે sin x છે dx સિમ્પલ cos x નું ઇન્ટિગ્રેશન sin x નું ઇન્ટિગ્રેશન પ્લસ cos x 0 થી pi/4 મૂકશો તો શું થશે 1/2 plus 1/2 minus 0 minus 1 so answer will be √2 minus 1 છે √2 minus 1 answer yes just a minute you mistake complete છે √2 minus 1 જ આવશે 0 થી pi/4 minus ભૂલ થઈ cos x નું ઇન્ટિગ્રેશન sin x minus sin x નું ઇન્ટિગ્રેશન plus cos x બરાબર છે ચાલો કે તો અત્યારે આપણું પ્રક્રિયાના સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ માં શું કરશું નેક્સ્ટ ચેપ્ટર લઈશું એટલે અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ જેનું નામ છે સંકલનના ઉપયોગ તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ Thank you.